નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતમાં આપણું સ્વાગત છે. ગુજરાતમાં વીરપુર, બગદાણા, સોમનાથ, અંબાજી, સાળંગપુર, વડતાલ સહિતના અનેક મંદિરો, દેવસ્થાનો તેમજ યાત્રાધામો પર ભોજન પ્રસાદીની વિનામૂલ્યે વ્યવસ્થા કરવામાં આવેલી છે. કેટલાક સ્થળો પર તો વર્ષોથી આ ભોજન પ્રસાદની સુવિધા અપાઈ રહી છે. ત્યારે હવે આવામાં ગુજરાતના વધુ એક મંદિરે જતા શ્રદ્ધાળુઓને હવે હોટલો કે રેસ્ટોરન્ટ પર જમવું નહીં પડે, કારણ કે આજથી એટલે કે સોમવારથી ડાકોરમાં રણછોડરાયજીના મંદિરે દર્શન કરવા જતા તમામ ભક્તોને વિનામૂલ્યે ભોજન પ્રસાદી આપવામાં આવશે. આ અંગે ડાકોર ટેમ્પલ કમિટી દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. ડાકોર મંદિરમાં રણછોડરાયજીના દર્શન કરવા જતા ભક્તો માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે કે ડાકોર મંદિરે આવનારા દર્શનાર્થીઓ માટે ઠાકોરજીના દર્શન કર્યા બાદ ભોજન પ્રસાદી ગ્રહણ કરી શકે તેવી વ્યવસ્થા કરી છે. રણછોડરાય મંદિર નજીક આવેલી ગૌશાળા પાસે યાત્રી નિવાસ નીચે ભક્તો માટે આજથી વિનામૂલ્યે ભોજનની વ્યવસ્થા કરવામાં આવશે. આ ભોજન પ્રસાદીનો હજારોની સંખ્યામાં ભક્તોને લાભ મળશે. આજથી એટલે કે સોમવારથી ભક્તોને ડાકોર મંદિરમાં ભોજન મળી રહેશે. અત્યાર સુધીમાં ડાકોર ખાતે મંદિર પ્રશાસન તરફથી વિનામૂલ્યે ભોજનની કોઈ વ્યવસ્થા કરવામાં આવી ન હતી, જેના કારણે ભક્તોને જાતે જ તેની વ્યવસ્થા કરવી પડતી હતી. પરંતુ હવે મંદિર દ્વારા ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવાથી ભક્તોમાં પણ આનંદનો માહોલ છવાઈ ગયો છે. ભક્તોએ આ નિર્ણયને આવકાર્યો છે. ખબર એવી મળી રહી છે કે ભક્તોને દરરોજ સવારે દાળ, ભાત, શાક, પૂરી અને જ્યારે સાંજે ખીચડી, કઢી, શાકનો પ્રસાદ નિઃશુલ્ક જમાડવાનું આયોજન કરવામાં આવ્યું છે. અને આગામી દિવસોમાં જો મંદિરના ફંડની આવક વધશે તો અન્ય મીઠાઈ પણ ભક્તોને જમવામાં આપવામાં આવશે. બીજને ખબર સાથે ફરી મળીશું. ધન્યવાદ.